ગુડ મોર્નિંગ બચ્ચો। તો આજે છે ને આપણે એમસીક્યુ માં પૂછાય એવા પોર્શન ને આપણે આજે આગળ વધારવાનો છે, બરાબર। તો એ છે કાર્બન અવરોધો માટે વર્ણ સંકેત, બરાબર। તો પહેલા સમજો કે કાર્બન અવરોધ વાળો, તો આપણે જે બી આપણા ઇલેક્ટ્રોનિક ઉપકરણો એટલે કે જે સાધન હોય ને, ઇન્સ્ટ્રુમેન્ટ્સ, બરાબર, એમાં અવરોધો ની જરૂર પડે પ્રવાહને નિયંત્રણ રાખવા માટે, બરાબર। કાર્બન અવરોધનો ખાલી શબ્દનો મીનિંગ મારે સમજાવવાનો છે, કેવું હોય, કેવી રીતને બનાવાય અને એનો કેમ ઉપયોગ થાય, બરાબર। જો કે એની સાથે તમારે કઈ નિસ્બત નથી, એમસીક્યુ આવડવો જોઈએ। કાર્બન અવરોધના વર્ણ સંકેતનો એમસીક્યુ પૂછાય તો કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણો, સાધનો, ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં પ્રવાહને કંટ્રોલ કરવા માટે છે ને અવરોધની જરૂર પડે, બરાબર। તો અવરોધ છે ને મુખ્યત્વે બે પ્રકારના હોય। એક તો વાયર બાઉન્ડ રેઝિસ્ટન્સ, એટલે તમે સ્કૂલમાં પ્રયોગશાળામાં જોઈ ને, પ્રયોગશાળા, હા, પ્રેક્ટિકલ કરવા જાવ ત્યાં, ઓકે, તો ત્યાં છે ને તમને વાયર બાઉન્ડ રેઝિસ્ટર એટલે આટલી મોટી અવરોધની પેટીઓ મૂકેલી હોય, બરાબર। તો એટલા મોટા અવરોધો એ વાયર બાઉન્ડ રેઝિસ્ટર છે, હા ને, પરિમાણ સાઈઝમાં ખૂબ જ મોટા છે, બરાબર। પણ તમારે નાના ઇન્સ્ટ્રુમેન્ટ લાઈક ટીવી, મોબાઈલ, એ બધામાં જો તમને અવરોધોની જો જરૂર પડે ને, તો એકદમ ખૂબ જ નાના અવરોધોની જરૂર પડે, હા ને। તો એકદમ નખની સાઈઝ કરતા નાનો એવો એક પદાર્થ હોય, એમાં એક નાનો એમ પતલો તાર હોય, હા ને, પતલા તાર ની ઉપર એક આખું મટીરીયલ લપેટેલું હોય। એ રચના કેવી, આ ટાઈપની, જો આખો તાર એની ઉપર એમ આવું નળાકાર જેવું લપેટેલું હોય, હા ને, લાઈક આ રચના આપણી પતંગના દોરીને લપેટેલી પેલું ફીરકું આવે ને, ફીરકું, એના જેવું ફીરકું જોયું, એમ હીતું દાંડું ને એની ઉપર એમ આખું લાકડાનું પેલું કવર અપ હોય, બરાબર। ફીરકા જેવું જ આવે કાર્બન અવરોધ, બરાબર। આ કાર્બન અવરોધ છે ને, તે કાર્બન, આ જે અવરોધ હોય ને, તે કાર્બન મટીરીયલ નું આખું આ એમ પેલું લપેટેલું હોય, ફીરકા જેવું નળાકાર, બરાબર। હવે આ ખાલી કાર્બન હોય ને તો થોડુંક એ બરડ જેવું બને, તો એને થોડુંક સોફ્ટ બનાવવા માટે, હા ને, રેઝિન જેવા ગ્રેફાઇટ વાળા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે, બરાબર। એટલે થોડુંક મિશ્ર હોય, કાર્બન સાથે ગ્રેફાઇટ મટીરીયલ થોડું મિશ્ર કરે એટલે થોડુંક સોફ્ટ બને, ઓકે। તો એવી રીતે કાર્બન અવરોધો બનાવાય। હવે આ કાર્બન અવરોધો આવી રીતે બનાવાય તો એકદમ સાઈઝમાં નાના, નખના કરતા પણ ઓછા, તો એ ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં વાપરી શકાય, બરાબર। હવે આ ઉપકરણો એકદમ નાના અને સસ્તા હોવાથી આનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય। કોનો? કાર્બન અવરોધનો। તમને ખ્યાલ આવે છે ને હું શું કહેવા માંગુ છું, બરાબર। તો તમારા કાર્બન અવરોધ જો જોવાનો હોય ને સર્કિટમાં, તો આજે એક કામ કરજો તમે, ઘરે એમ નહીં કહેતા કે મેં કીધું, તમારું ટીવી છે, ટીવી તોડી પાડવાનું, ટીવી ખોલવાનું ને એની સર્કિટમાંથી તમને કાર્બન અવરોધો મળશે। હું છું એકદમ સસ્તો ઈલાજ આપ્યો કે નહીં તમને, એકદમ સસ્તો દેશી ઉપચાર આપ્યો કે નહીં તમને, કાર્બન અવરોધો જોવાના હોય તો? ચાલો, મોંઘો છે, કઈ નહીં, ટીવી નું રિમોટ છે, એ પણ વન ટાઈપ ઓફ સર્કિટ છે ઇલેક્ટ્રોનિક, ઓકે। તો ટીવી રિમોટ તોડી પાડો તો એની અંદર જે આખી એક પીસીબી બોર્ડ આવશે પતલું, એની ઉપર બધા સાધનો, અવરોધો, કેપેસિટર, હા ને, એ બધું ડાયોડ્સ, ટ્રાન્ઝિસ્ટર, એ બધું આઈસી બધું ચિપકાવેલું હશે, હા ને।
તો તમે રિમોટ તોડી નાખજો તો થઈ જશે. જોઈએ હવે કાર્બન અવરોધ મારી પાસે અવેલેબલ નથી, આટલો આવે અને એ જો મારી પાસે અવેલેબલ થશે તો હું તમને બતાવીશ ક્લાસમાં. ઓકે, તો આપણી વાત છે. તો આપણે શું કહેતા છે, તો આ કાર્બન અવરોધો છે ને એમ નળાકાર ને એની ઉપર પટ્ટા મારેલા હોય જુદા જુદા રંગના પટ્ટા મારેલા હોય અને જુદા જુદા રંગના પટ્ટા ઉપરથી તેનો અવરોધ કેટલો હોય તે આપણે નક્કી કરવાનું હોય. બરાબર, જસ્ટ અ મિનિટ. હા, તો આ કાર્બન અવરોધ ઉપર છે ને પટ્ટા હોય વર્ણના, અલગ અલગ કલરના, ને આ રંગના પટ્ટાઓ પરથી જનરલી 4 પટ્ટા હોય, 4 રંગના પટ્ટા હોય અને આ તેના ઉપરના વર્ણ પટ્ટાઓ પરથી એ કાર્બન અવરોધનું મૂલ્ય નક્કી કરવા માટે આપણને બોર્ડ એક્ઝામમાં એક એમસીક્યુ પૂછાય. બરાબર, તો આ એમસીક્યુ જનરલી એવરી ટાઈમ પૂછાતો જ છે. તો આપણે આ પોઈન્ટ ના મુદ્દા પરથી આપણે એમસીક્યુ કેવી રીતના સોલ્વ કરવાના તે આપણે શીખવાનું છે મેઇનલી. ઓકે, તો આપણે આ કાર્બન અવરોધ બતાવેલું છે વર્ણ સંકેત માટે. બરાબર, ઓકે. હવે આ કાર્બન 4 પટ્ટા છે, 4 પટ્ટાના નામ આપી દીધા આપણે A, B, C અને D. દેખાય છે? એકદમ ઈઝી ટોપિક છે. હા, ને સૌથી ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, તમને બહુ મજા આવશે. હા ને, અને આ કાર્બન અવરોધનું જો મૂલ્ય નક્કી કરવાનું હોય તો રેઝિસ્ટન્સ R બરાબર 4 પટ્ટા છે ને ABCD. હા ને, તો સૂત્ર છે R બરાબર AB, સમજેલું છે? હા, ગુણ્યા 10 ની C અને પ્લસ ઓર માઈનસ D%. હા, આ વસ્તુ સમજો. AB ગુણ્યા 10 ની C, 4 પટ્ટા છે તો 4 પટ્ટામાં પહેલા બેને AB, ત્રીજાને માળિયા પર ચડાવી દેવાનો એટલે 10 ની ઘાતમાં ગુણ્યા 10 ની C અને છેલ્લો D ટકામાં લઈ લેવાનો એટલે પ્લસ ઓર માઈનસ D%. હા ને, આ વસ્તુ ખાલી સમજો, તમને આવડવાનું જ છે, ભલાને આવડશે. ઓકે, તો આ સૂત્ર છે અને આ ABCD જે છે તે અલગ અલગ રંગના પટ્ટાઓ હશે તો એમના માટે કોડ આપવામાં આવેલો છે, નંબરિંગ આપવામાં આવેલું છે. બરાબર, તો જુદા જુદા રંગો માટેનું આપણે કોડ સાથેનું એક ટેબલ બનાવશું. બરાબર, એક્ઝામમાં માત્ર એમસીક્યુ પૂછાય, 4 રંગના પટ્ટા આપેલા હોય તેના ઉપરથી કલર કોડ પરથી અવરોધ કેટલો હોય તો તે શોધવા માટેનું એવું આ છે પોર્શન. ઓકે, તો આપણે એ વાત કરતા છે કે આ કલર આટલા બધા આવે ને રંગ એકદમ સિક્વન્સમાં જ હોવા જોઈએ. તમારે પાસે ચોપડી છે ને તો ચોપડીમાં તમને આ વસ્તુ મળશે. હા, પણ એ કઈ એક્ઝામમાં તમને ટેબલ નથી આપવાના એટલે એ આખું ટેબલ તમારે યાદ રાખવા પડશે. ઓકે, તો આપણે એ જોઈએ. તો કલર્સ પછી એ લોકોના કોડ 1 2 3 4 બધા જે બી છે તે A B C અને D માટે એ લોકોના કલર કોડ આપવાના છે A B C અને D માટે. આ જે છેલ્લું છે ને D એ પર્સન્ટેજમાં છે એટલે એ અવરોધનું મૂલ્ય વાતાવરણના જુદા જુદા તાપમાને થોડું ઘણું વિચલિત થયા કરે. હા, એટલે એ વિચલન એટલે કે સહનશીલતા એ ટકામાં આપણે આપીશું. ઓકે, તો આ અહીંયા બધા કલર્સ કયા આવશે તો એ કલરના કોડ પ્રમાણે આપણને યાદ રહેવું જ જોઈએ. તો એ યાદ રાખવા માટે
તમે જો એ ટેબલમાં જો તો હશે બધા રંગ સિક્વન્સમાં. ગુજરાતીમાં તો નહીં, આપણે ઇંગ્લિશમાં જ યાદ રાખીશું. બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ, યલો, પછી ગ્રીન, પછી બ્લુ, પછી વાયોલેટ, પછી ગ્રે અને પછી વ્હાઈટ છે આ કલર્સ. ને આટલું આવડી જાય તો તમારું થઈ જાય સોનું ચાંદી. શું થઈ જાય? સોનું અને ચાંદી. એટલે જો છેલ્લેથી 3 કલર્સ હશે, ગોલ્ડ, સિલ્વર અને છેલ્લે કોઈ રંગ ન એટલે નો કલર નો હશે અંદર. છે અંદર આ જે મેં સિક્વન્સ બોલ્યો ને તે તમને આવડવા જોઈએ. એક બી સિક્વન્સ જોઈ કાકા એમસીક્યુ ખોટો એ કોડ પ્રમાણે. ઓકે, તો આ વસ્તુ યાદ રાખવા માટે તમારે એક સ્ટેટમેન્ટ યાદ રાખવાનું છે. હા, તો એ સ્ટેટમેન્ટ છે બીબી રોય, ભગુભાઈ ભગવાનદાસ રોય. તો ભીખુભાઈ ભગવાનભાઈ, ભગવાનભાઈ ભીખુભાઈ, ભીખુભાઈ ભગવાનભાઈ, ભૂપેન્દ્રભાઈ ભગવાનદાસ કયો ચાલે ને ભાઈ. બીબી રોય goes Bombay via gateway. બીબી રોય goes Bombay via માં વી આવે, હા ને, via gateway. અચ્છા, બોમ્બે માં પેલો છે ને ગેટવે ઓફ ઇન્ડિયા છે ને મોટો, હા. તો ભાઈ ભીખુભાઈ ભગવાનભાઈ રોય એ બોમ્બે જતા છે, પણ ટ્રેનમાં નથી જતા, બસમાં નથી જતા. શેમાં જાય છે? બોટમાં. બોટમાં જતા છે તો બોટ કાં ઉતરવાની? ગેટવે પર જવાની, ગેટવે ઓફ ઇન્ડિયા દરિયા પર, હે ને. તો આ સ્ટેટમેન્ટ તમારે યાદ રાખવા પડશે, હે ને. તો બીબી રોય goes Bombay via gateway. ને જો આટલું આવડી જાય તમને તો તમને થઈ જાય સોનું ચાંદી. શું થઈ જાય? સોનું ચાંદી. એટલે આપણે આ બધા કલર્સના ફર્સ્ટ પહેલા યાદ રાખશું, હા ને. આ થિયરીમાં નથી, આ આપણે સમજવાનું છે કલર કોડ યાદ રાખવા માટે, હા ને. તો બી રોય ત્યાં 5 કલર, પછી ગોઝ માં જી, બોમ્બે માં બી, વાયા માં વી, ગેટ માં જી અને વે માં ડબલ્યુ. બરાબર. તો આ બધા કલર્સ ઉપરથી આપણે મૂકશું, હા ને. તો પહેલા बीबी रॉय છે, तो अंधेरे से शुरुआत करेंगे और उजाले पे खत्म करेंगे. अच्छा, अंधेरे से शुरुआत એટલે અંધેરાનો કલર કયો? વ્હાઈટ. अंधेरे का कलर ब्लैक. सो ब्लैक થી શરૂઆત થશે અને ઉજાલે पे खत्म होगा तो सफेद कलर पर આપણા બધા રંગો પૂરા થશે, કાળાથી વ્હાઈટ સુધી, હા ને. જો પહેલું બી બ્લેક અને છેલ્લું વ્હાઈટ. ઓકે, તો જોજો આપણે કેવી રીતના કલર આપવાના છે. કોડ બધા કલર સિક્વન્સમાં જોવા જોઈએ, હા ને. એમસીક્યુ માટે છે ભાઈ, પણ બહુ મસ્ત છે, હા ને. તો બીબી રોય એટલે બી બી આર ઓ વાય એમ પહેલા 5 કલર. તો અંધેરે से शुरुआत करेंगे એટલે બી ફોર બ્લેક. બ્લેક. ઓકે, પાછો બી આવ્યો તો પાછો બી આવ્યો તે બી ફોર બ્રાઉન. બ્લેક, બ્રાઉન, બ્લેક, બ્રાઉન. પછી આર ફોર રેડ, ઓ ફોર ઓરેન્જ, Y for yellow, sitting on buffalo. हाँ, પછી goes માં G, એ G for green. પાછો આવ્યો કે નહીં બી? તો પહેલા બ્લેક પછી બ્રાઉન હતો ને આ પાછો બી આવ્યો એટલે આપણો ભૂરો એટલે બ્લુ, વાદળી. ઓકે, પાછો બી એટલે વાયા, બી ફોર વાયોલેટ. વાયોલેટ એટલે આપણે ગુજરાતીમાં જાંબલી. હજી એટલે ગ્રે, ભૂખરો. ભેખારી ભૂખરો. ભૂખરો કલર ખબર પડે ને તમને? રાખોડી, હા તે, એ ગ્રે. ઓકે, અને આ W ફોર વ્હાઈટ. બોલો, ખબર પડી? બીબી રોય goes Bombay via gateway. તો આ બીબી રોય માં બ્લેક, બ્રાઉન
રેડ ઓરેન્જ યલો, ગોઝમાં G ગ્રીન, બ્લુ, વાયોલેટ, ગ્રે એન્ડ વ્હાઇટ. એટલે આ બહુ ભારી છે ને, બહુ ભારી છે ને, આટલું ભારી તો આલું તમને બહુ ભારી છે. અરે આમાં હું ભારી છે. આ સ્ટેટમેન્ટ યાદ રહી તો બધા કલર. હવે પછી તમે સર અમને બી ફોર બ્લુ નહીં ખબર તો હવે મારી ભૂલ. હા, પહેલા બીજા ધોરણમાં ભણીને આવવાનું હતું કે નહીં આવ્યું? જી ફોર ગ્રીન મને તો નહીં ખબર, તો પછી આવા માટે શું થાય? પછી કે થાય કઈ નહીં થાય. તો થઈ ગયા બધા કલર. હા ને, બ્લેક જો પાછું જોયું, બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ, યલો, ગ્રીન, બ્લુ, વાયોલેટ, ગ્રે એન્ડ વ્હાઇટ. ચાલો આટલા કલર થયા. ઓકે, ના આટલું આવડી જાય તો તમને થઈ જાય સોનું ચાંદી. તમને શું થઈ જાય? સોનું ચાંદી. સોનું એટલે ગોલ્ડ, એટલે ગોલ્ડન કલર છે આ રીતે. હા ને, ચાંદી માટે સિલ્વર એટલે ચાંદી કલર. એ તો ખબર ને. ઓકે, તો બધા કલર આવી ગયા એટલે છેલ્લો નો કલર, કોઈ રંગ નહીં. બોલો સમજ પડી? આ બધા કલરના ગુજરાતી નામ કહી દઉં. કાળો, કથ્થઈ, લાલ, કેસરી, પીળો, લીલો, ભૂરો એટલે કે વાદળી, વાયોલેટ જાંબલી, ગ્રે ભૂખરો, વ્હાઇટ સફેદ, સોનું ચાંદી ને છેલ્લો નો કલર. બોલો ક્લિયર? આ સિક્વન્સ થાય તો આપણા કલર કોડ તમને આવડવાના જ છે. હા ને, બસ હવે અહીંયા નંબરિંગ જ આપી દેવાનું છે A અને B માટે. હા ને, નંબર બોલો એકડા કાથી ગૂંથવાના ચાલુ કરલા? ડાયરેક્ટ એકડે 1 થી. હા, પહેલા તો 0 કોતરવામાં આવેલો 0. એટલે આપણે કલર કોડ ચાલુ કરશું 0 થી. એટલે 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 9 સુધી જ. ઓકે, આ લોકો માટે કોઈ નંબર નથી. આ જનરલી છેલ્લા પટ્ટા જ આવવાના છે. આપી દીધા કોડ 9 સુધી. ઓકે, આ હું છે ને તે તો MCQ કરાવવા તો ખબર પડશે. ઓકે, ચાલો હવે C એ પેલી ઘાત છે. C એ ઘાત છે, બરાબર? તો આ ઘાત કઈ? તો જે આ નંબર આપેલા છે તેને બેઠા ઘાતમાં ચડાવી દેવાના. ઓકે, તો બ્લેક એટલે અહીંયા 0 છે એટલે 10 ની 0, 10 ની અહીંયા 1, અહીંયા 10 ની 2, અહીંયા 10 ની 3. આ જે કોડ છે એને ઘાત પર ચડાવી દે. 10 ની 4, 10 ની 5, 10 ની 6, 10 ની 7, 10 ની 8, 10 ની 9, 10 ની 9 થઈ ગયા ને? 9 સુધી થયું. અને ચોપડીમાં છે આ લોકોનું ગોલ્ડ, સિલ્વર અને નો કલર માટે. હા, તો ગોલ્ડ માટે છે 10 ની -1 અને 10 ની -2. અહીંયા સુધીનું છે. ઓકે, સમજ પડી? આ જરા ચેક કરી લેજો નો કલર માટે છે કે 10 ની -3 તે મને ખ્યાલ નથી. કદાચ નથી તો મેં નથી લખતો. જો હોય તો તમે મૂકી શકો. સમજ પડી? આ કહે આ બહુ ભારી કેમ? જે કલર ના કોડ યાદ રાખવાના હતા સિક્વન્સ તે મેં તમને શીખવી દીધું. હા ને, હવે 0 1 2 3 4 5 6 7 8 9 તો આવડવું જ જોઈએ. હા ને, અને પેલી જે એટલે A અને B નું પતી ગયું. C એક ઘાત છે માથા ઉપરની 10 ની, તો 10 ની તો કેટલી? તો જે અહીંયા છે તે બધી આવવાની. ઓકે, અને વિચલન સહનશીલતા ટકામાં તો એ છે ને છેલ્લા પટ્ટા માટે જ છે. તો છેલ્લો ચોથો જે પટ્ટો હોય ને તે કાં તો ગોલ્ડ હોય, કાં તો સિલ્વર હોય, કાં તો ની હોય. ની હોય એટલે કોઈ રંગ નહીં, બરાબર? તો એ છેલ્લા 3 પટ્ટા માટે જ છે. તે છેલ્લા 3 પટ્ટા માટે જે છે ને તે આપણે અહીંયા મૂકવાનું છે. ગોલ્ડ માટે 5 ±5%. ગોલ્ડ માટે કેટલા? ±5%. સિલ્વર માટે ±10%. હા ને, કોઈ રંગ નહીં હોય એટલે કે ભાઈ ચોથો પટ્ટો જ નહીં હોય, બરાબર? તો ± કેટલા? 20%.
જો બમણા છે 5 5 દુ 10 10 દુ 20. બોલો આ ટેબલ તમને ખબર પડી? આ ટેબલ તમને ખબર પડી? હા, આ ટેબલ તમે જાતે કરશો ને એવા બરાબર. હવે આ ટેબલ પરથી જુદા જુદા રંગો ઉપરથી અમે અવરોધની વેલ્યુ તમે કેવી રીતના શોધી શકો ને, તો એ હું તમને શીખવાડું. MCQ માં પૂછાય હા આ પોર્શન. ઓકે, તો એ હું તમને શીખવાડું. જો તો ચોપડીમાં બે MCQ આપેલા છે આકૃતિમાં. આવું છે અને ચાર રંગ આપેલા છે. તો ધારો કે ઉદાહરણ નંબર 2 પહેલું કઈ લાલ 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 સિલ્વર નું છે. ઓકે, આવું દોરેલું હશે અને ચાર પટ્ટામાં લાલ 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 અને સિલ્વર. ઓકે, અને બીજું જે છે તે આ છે. આવા ચાર કલર એમ બેઠા લખેલા છે. ઓકે, હવે ગુજરાતીમાં છે ને આપણે અહીંયા ભણ્યા ઇંગ્લિશમાં, તો એટલું તો કન્વર્ઝન તમને ખબર પડશે ને. ઓકે, ચાલો તો આપણું સૂત્ર છે અવરોધ માટે AB C ને ઘાતમાં અને છેલ્લે ±d%. ઓકે, તો અવરોધની વેલ્યુ નક્કી કરવાની છે આપણે. તો બોલો આ આપણે કેવી રીતના નક્કી કરશું? R બરાબર બોલો કેવી રીતના નક્કી કરશું? R બરાબર AB એટલે કોડ જે હોય તે. પહેલો કલર કયો છે? પીળો. પીળો એટલે યલો. યલો નો કોડ કયો છે? અહીં યલો નો કોડ કયો છે? 4. તો અહીંયા કેટલા લખવાના? A ની જગ્યાએ 4. બીજો કલર કયો છે? જાંબલી. જાંબલી એટલે વાયોલેટ. વાયોલેટ નો કલર કેટલો છે? 7. તો અહીંયા કેટલા લખવાના? 7. એટલે 47 ગુણ્યા 10 ની ઘાત. ત્રીજો કલર એ માર્યા પર ચડાયેલો. ત્રીજો કલર કયો છે? કથ્થઈ. કથ્થઈ એટલે કથ્થઈ એટલે નહીં ખબર, બ્રાઉન. બ્રાઉન એટલે બ્રાઉન નો કલર કયો છે? કલર કોડ કયો છે? 1 એટલે 10 ની 1 અને ±d% એટલે ચોથો પટ્ટો કયો છે? ગોલ. ગોલ માટે કેટલા ટકા છે? ટકા કેટલા વિચલન છે? સહનશીલતા છે, ફ્રેક્શન ઇન ચેન્જ છે રેઝિસ્ટન્સ માં. તો ભાઈ આ યાદ રાખવાનું. ગોલ્ડ માટે 5. ગોલ્ડ, સિલ્વર અને નો કલર 5%, 10% અને 20%. 5 * 10 10 * 20. તો ગોલ્ડ છે ને તો 5% છે. હા ને, તો અહીંયા ± કેટલા ટકા? 5%. હા ને, આટલા ઓહમ. બોલો આ જવાબ સમજ પડી તમને? રેઝિસ્ટન્સ એટલે ઓહમ. ક્લિયર? એટલે આને આવી રીતે બી લખાય 470 ± 5% ઓહમ. આ આપણો MCQ નો જવાબ. હા, આને આપણે આવી રીતે બી લખી શકીએ 4.7 10 ની 2 ± 5%. બધું એમ ને એમ જ છે ને, એ તો તમને સમજ પડે ને. ક્લિયર? અને MCQ ની પ્રેક્ટિસ આપણે નેક્સ્ટ લેક્ચર સુધી પણ જશે. આટલાથી કાફી નથી. પ્રેક્ટિસ જેટલી કરશો MCQ ની આની તો જ આવડશે. ઓકે, ચાલો બીજો MCQ છે લાલ 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 અને સિલ્વર. એમ ચાર પટ્ટા છે. ચાલો લાલ 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 અને સિલ્વર. લાલ 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 એટલે રેડ. એટલે 2 નંબર ઉપરનો છે કોડ. હા, તો 2 નંબર એટલે જો આંગળાના ટેરવાથી થાય. હા ને, લાલ કલર એટલે બી રોય ત્રીજા પર આવે. પણ આ 3 ની આપણે તો શરૂઆત તો 0 પર કરી ને, એટલે 0 1 2 એટલે રેડ માટે બીજો નંબર. ઓકે, તો 2 એટલે R બરાબર 2 ગુણ્યા 10 ની 2. દેખો બહુ ભારી થઈ ગઈ. 22 ગુણ્યા 10 ની 2. ક્લિયર થયું ને? 3 લાલ કલર છે. લાલ કલર માટે કોડ છે 2. તો 2 2 અને 10 ની ઘાત પણ 2 થઈ ગઈ. અને ± ચોથો પટ્ટો કયો છે? સિલ્વર. તો ગોલ્ડ માટે 5. ગોલ્ડ ઉપર લોન 5%, સિલ્વર ઉપર લોન 10%. તો ગોલ્ડ માટે 5%. પણ અહીંયા તો સિલ્વર છે ને, તો સિલ્વર માટે ± કેટલા ટકા? 10%. બોલો ખબર પડી? આ જવાબ આટલા ઓહમ. ક્લિયર?
સમજમાં આવ્યું તમને આ વાત? ઓકે, ચાલો હવે ત્રીજો એમસીક્યુ જે એકવાર બોર્ડમાં પૂછાયેલો છે તે છે ભારતના રાષ્ટ્રધ્વજના વર્ણ સંકેતનો કાર્બન અવરોધ ઉપરથી મૂલ્ય શોધવાનું. ભારતના રાષ્ટ્રધ્વજનો વર્ણ સંકેત હે અચ્છા, ભારતના રાષ્ટ્રધ્વજમાં કલર તમને ખબર કે વિચારવા પડે? કેસરી, સફેદ અને લીલો, અને ચોથો પટ્ટો આવે હું ચોથો પટ્ટો નહીં આવે એટલે છેલ્લો નો કલર. તો એ લખી દઉં ભાઈ, એમ નહીં થાય કે દેવું હિકવાયું નહીં. કેસરી, સફેદ, લીલો અને છેલ્લો નો કલર, કોઈ રંગ નહીં. આ ચાર પટ્ટા પડી ગયા ને, નક્કી કરી લીધા. ઓકે, તો હવે આ સૂત્ર ઉપરથી આપણે અવરોધની વેલ્યુ નક્કી કરવાનું. તો બોલો અવરોધની વેલ્યુ R બરાબર ચાલો કેસરી એટલે ઓરેન્જ, B B B R O Y O ચોથા નંબર પર આવતો છે હે ને, પણ આપણે શરૂઆત તો 0 થી કરી એટલે 0 1 2 3 હે ને. તો કેસરી માટે 3 નંબર છે, જો છે કે ઓરેન્જ માટે છે ને 3 એટલે અહીંયા 3. પછી છે સફેદ, સફેદ છેલ્લો છે, સોનું ચાંદી થાય એ પહેલા, તો એ છેલ્લો નંબર છે 9 છે. ઓકે, 9 ગુણ્યા 10 ની C એટલે લીલો, લીલા માટે નંબર B B R O Y. પછી ગોસ એટલે છઠ્ઠી આંગળી છે, તો આપણે શરૂઆત તો 0 થી કરી હા ને, શરૂઆત 0 થી કરી એટલે આ પાંચમું બનવાનો નંબર. જોઈ લો ગ્રીન નો 5 નંબર છે ને, એટલે 10 ની કેટલી ઘાત 5 પ્લસ ઓર માઈનસ D એટલે ટકા છે. ચોથો પટ્ટો આવે નહીં આવે એટલે કોઈ રંગ નહીં, કોઈ રંગ નહીં એટલે એ તમારે કેટલા ટકા આપવાના? 20%. આટલા ઓમ. બોલો સમજ પડી? અને આવી રીતે બી લખાય, જો 2.2 ગુણ્યા 10 ની 3 લખાય બરાબર. તો 10 ની 3 એટલે કિલો, એટલે 2.2 પ્લસ ઓર માઈનસ 10% કિલો ઓમ પણ આવે બરાબર. ચાલો આનું 3.9 ગુણ્યા 10 ની 6 લખાય ને 10 ની 6 એટલે મેગા, એટલે અહીંયા 3.9 મેગા ઓમ પ્લસ ઓર માઈનસ 20% પણ થાય હા. જો લખી જો એમસીક્યુ માં આ જ આવે, પણ આ તો અલગ અલગ એકમ પ્રમાણેનું જો સમજાવું તો આ 2.2 ગુણ્યા 10 ની 3 થાય કે નહીં? તો 2.2 કિલો પ્લસ ઓર માઈનસ 10% પણ થવાના. ખ્યાલ આવે? જો કે નથી લખતો એમસીક્યુ આપણા એક્ઝામમાં આ જ પ્રમાણેના ઓપ્શન આવશે. ક્લિયર? ના અને 3.9 10 ની 6 બી લખાય, એટલે 3.9 10 ની 6 એટલે મેગા, એટલે 3.9 મેગા ઓમ પ્લસ ઓર માઈનસ 20% પણ થાય. બોલો ક્લિયર? હા, હજુ તો થોડીક પેટર્ન બાકી છે. ઉલટી પેટર્ન એટલે મૂલ્યો ઉપરથી વર્ણ સંકેત નક્કી કરવાના 4 પટ્ટા બરાબર. અને થોડાક હજુ પ્રેક્ટિસ માટે તો એ આપણે કરશું આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં. ક્લિયર? સમજ પડશે? ઓકે, થેન્ક યુ.